હેલો ગાઈઝ, વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ। જેડબલઈ ગુજસેટ માટે દરેક વખતે તમને શોર્ટકટમાં જ બધા દાખલા થઈ જાય કે રીત આપી એવું જરૂરી નથી। કેટલાક દાખલાઓમાં તમારે થોડીક નાની મોટી મેથડ કરવી પડે। મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે હાઉ ટુ રાઇટ ધ પેપર એનું લેક્ચર તમને હું એક્સપ્લેન કરીશ। એ આ વીકમાં હું તમને 1 કે 2 દિવસમાં આપું છું। પછી આપણે એક્ઝામ સેશન સ્ટાર્ટ કરીશું અને એવરી ટાઈમ દરેક વિદ્યાર્થીએ એ જ રીતે એક્ઝામ્સ આપવાને જે પેપર હું મોકલવાનો છું। આજે આપણે ચેપ્ટર નંબર 10 આપણું વેક્ટર એલ્જેબ્રા એટલે કે સદિશ બીજગણિત ઉપર પ્રકાશ પાડવા માંગીએ છીએ। આજે આપણી પાસે દાખલાઓ છે, બધા જ દાખલા 2002 માં પૂછાઈ ગયેલા છે, કારણ કે હવે દરેક વર્ષે જે ઓનલાઈન એક્ઝામ્સ લેવાય છે એમાં એકથી વધારે લેવાય છે, પરિણામે પેપર્સ એકથી વધારે નીકળે છે। તો અલગ અલગ દિવસના પેપરમાં આ સદિશ બીજગણિતના પૂછાયેલા દાખલા છે। તો કેવા દાખલા પૂછાતા હોય છે એનો આઈડિયા પણ તમને આવે, પ્રેક્ટિસ પણ થાય અને તમે વધારે કેવા દાખલા કરવા એ સમજી શકો। તો આપણો પહેલો જ ક્વેશ્ચન છે કે સદિશો a બાર અને b બાર માટે જો મોડ a બાર is 4 મોડ b બાર is 2 તથા a બાર અને b બાર વચ્ચેનો ખૂણો π/6 હોય તો મોડ a બાર ક્રોસ b બાર નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા। આ આપણો ક્વેશ્ચન છે। એટલે આપણા માઇન્ડમાં તરત ક્લિક થઈ જવી જોઈએ કે ભાઈ જે બધા પદો આપેલા છે, જે મૂલ્યો આપ્યા છે, એમની વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર કયું। એક પ્રકાર હું તમને દાખલો સોલ્વ કરવાનો કહીશ કે ભાઈ ફોર્મ્યુલા બેઝ સમ એટલે સૂત્ર પર આધારિત દાખલો કે ભાઈ આમાં આપણે કયું સૂત્ર લગાડી શકીએ। તો જુઓ, આમાં આપણી પાસે બે સૂત્રો છે ખૂણાના, એક cos નું સૂત્ર છે અને એક sin નું સૂત્ર છે। cos ના સૂત્રમાં વચ્ચે ડોટ આવે છે, જ્યારે sin ના સૂત્રમાં વચ્ચે ક્રોસ આવે છે। તો આપણે એ સૂત્ર લગાડીએ કે અહીંયા એંગલ બિટવીન a બાર એન્ડ b બાર આપણને π/6 આપેલું છે। તો એ સૂત્ર પરથી sin π/6 ઇક્વલ ટુ મોડ a બાર ક્રોસ b બાર a બાર ક્રોસ b બાર અપોન મોડ a બાર મોડ b બાર। એટલે આપણો દાખલો આમ થઈ ગયો ભાઈ। જો બધું જ આપણી પાસે છે, sin π/6 ની કિંમત આપણી પાસે છે ઇક્વલ ટુ મોડ a બાર ક્રોસ b બાર લાવવાનું છે, મોડ a બાર दिया हुआ है that is 4, મોડ b બાર પણ આપેલું છે 2, બે બાજુએથી 2 2 ટાણીને થયા એટલે આપણને મૂલ્ય મળ્યું મોડ a બાર ક્રોસ b બાર નું તે 4 છે, પણ માંગેલું મૂલ્ય મોડ a બાર ક્રોસ b બાર નો સ્ક્વેર છે। સો 16 मतलब B is our right answer। તો જો સૂત્ર તમારું તૈયાર છે તો આમાં કોઈ શોર્ટકટની જરૂર નથી, આમ તમે દાખલો કરી શકો છો। અને પૂછાયેલો દાખલો છે, નહીં કે મેં તમને ઈઝી હોય અને કરાયો છે એ દાખલો છે। આ પ્રકારના દાખલા પણ જેડબલઈ ની એક્ઝામ અને ગુજસેટ ની એક્ઝામમાં પૂછાતા હોય છે। બીજો એક દાખલો લઈએ જે પણ 2000 ની સાલમાં જ પૂછાય, 2002 ની સાલમાં પૂછાયેલો છે। બધા જ દાખલા 2002 ના છે। For the vectors a bar b bar and c bar, ત્રણ સદિશો a બાર b બાર c બાર માટે આપણને આને આપણે પેટી ગુણન એટલે કે બોક્સ પ્રોડક્ટ કહીએ છીએ, એનું મૂલ્ય આપણને 4 આપેલું છે। તો આ બોક્સ પ્રોડક્ટ a બાર ક્રોસ b બાર b બાર ક્રોસ c બાર c બાર ક્રોસ a બાર નું મૂલ્ય મળ્યું। હવે અહીંયાથી તમને એક બે વસ્તુ બીજી કહેવા માંગુ છું કે બીજા દાખલા માટે તમારે આ બેને સૂત્ર તરીકે લઈ લેવાના છે। પહેલું box of a bar plus b bar, b bar plus c bar, c bar plus a bar is 2 times a bar। याद રાખજો, આને સૂત્ર તરીકે યાદ રાખશો તો તમારું કામ ફટાકથી થઈ જશે, નહીતર આ પોતે જ 7 થી 8 સ્ટેપનો દાખલો છે। એવું જ એક બીજું સૂત્ર આ ચેપ્ટરમાં તમે યાદ રાખી શકો કે a બાર ક્રોસ b બાર b બાર ક્રોસ c બાર c બાર ક્રોસ a બાર is equal to 2 times a બાર b બાર c બાર નો સ્ક્વેર। આ જે પેટી ગુણન છે નિશ્ચય છે,
નિશ્ચયકનું જે મૂલ્ય આવે એનો વર્ગ કરી અને આપણે જવાબ મૂકવાનો. સોરી, અહીંયા 2 નહીં આવે આમાં. સો આ બેને તમે યાદ રાખજો, ભૂલતા નહીં. બરાબર. આ સૂત્ર, આ પણ મોટો દાખલો છે, આ પણ 8 થી 9 સ્ટેપનો છે, પણ આને જો તમે સૂત્ર તરીકે યાદ રાખશો, કેટલાય મોટા દાખલાઓ એવા છે કે જેનો જવાબ આપણે સૂત્ર તરીકે યાદ રાખીએ તો આપણું કામ આસાન થઈ જાય છે. એમાંનો એક આ બીજો દાખલો છે. એટલે તમે જો આખો મેથડ થી કરવા જશો તો રીત મોટી થશે, પણ તમે આ સૂત્ર યાદ રાખી લેશો અને તમે જાતે સાદુરૂપ આપી શકો છો. પેટી ગુણનનું આપશો એટલે આ જવાબ આવશે. બરાબર છે. તો એનું મૂલ્ય આપણને 4 અહીં આપી દીધું છે. તો જો આપણો દાખલો એમ થઈ ગયો કે ભાઈ આનું મૂલ્ય માંગ્યું છે પણ એના બરાબર આ છે, તો આપણે આમ લખી શકીએ. સોરી, આનું મૂલ્ય માંગ્યું છે, બ્રેકેટ a બાર ક્રોસ b બાર, b બાર ક્રોસ c બાર, c બાર ક્રોસ a બાર. આ પેટી ગુણન છે એટલે બોક્સ પ્રોડક્ટ છે. જો આનું સાદુરૂપ આપીએ તો આપણે આમ લખી શકીએ, a બાર b બાર c બાર નો સ્ક્વેર. આ તમારે યાદ રાખી લેવાનું છે. આનું મૂલ્ય આપણને 4 એકમ આપેલું છે. સો 4 સ્ક્વેર ઇઝ 16. આનો પણ જવાબ આવશે 16. ક્લિયર? તો આ રીતે મોટો દાખલો આખો ન કરતા તમે જો એનો જવાબ યાદ રાખો તો પણ એવા દાખલા ઉપર આપણે એટેક કરીએ છીએ. દરેક વખતે તમારી પાસે શોર્ટકટ હોય, કી હોય, આમ એવું નથી. કેટલાક દાખલા મેં તમને કીધું છે, હું 1 કે 2 લેક્ચરની અંદર તમને હાઉ ટુ રાઇટ ધ પેપર, હાઉ ટુ અટેક ઓન ધ પેપર, એ આખું લેક્ચર એક્સપ્લેન કરીશ. થોડું એના માટે ફોર્મેટ બનાવીને આપીશ. એટલા ભાગમાં દાખલાને વહેંચી દેવાના એટલે આપણું કામ ફાસ્ટ થઈ જાય. એના પછી ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં આપણને આપ્યું છે કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ 0 બાર. ત્રણેય સદિશોનો સરવાળો શૂન્ય સદિશ એન્ડ મોડ a બાર ઇઝ 7, મોડ b બાર ઇઝ 5, મોડ c બાર ઇઝ 3. then find the angle between b બાર and c બાર. ભાઈ b બાર અને c બાર વચ્ચેનો ખૂણો તમારે શોધવો હોય તો યાદ રાખો તમારે sin અથવા cos નું સૂત્ર ઉપયોગમાં લેવું પડે. તો cos નું સૂત્ર કંઈક આવું છે કે જો તેની વચ્ચેનો ખૂણો, અથવા તમે એને આમ પણ લખી શકો કે એંગલ બિટવીન b બાર એન્ડ c બાર, આવું સૂત્ર આપણી પાસે બને b બાર ડોટ c બાર અપોન મોડ b બાર મોડ c બાર. આવું સૂત્ર છે. તો અહીંથી જ આપણને હિન્ટ મળી ગઈ કે તમારે ખાલી ગમે તે રીતે b બાર ડોટ c બાર નો જન્મ કરવાનો છે. એના માટે હું આ શરતનો ઉપયોગ અહીંયા કરું છું. એ આપણને આપેલું છે, જો a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ 0 બાર. હું a બાર ને જમણી બાજુમાં લઈ જાઉં છું. therefore b બાર પ્લસ c બાર ઇઝ માઇનસ a બાર. બંને બાજુએ માનાંક લેતા મોડ b બાર પ્લસ મોડ c બાર, મોડ b બાર પ્લસ c બાર ઇઝ મોડ a બાર. હવે માનાંકની જરૂર નથી, પણ મોડ a બાર નું મૂલ્ય આપણને 7 આપ્યું છે, એ અહીંયા ટીકાઈ દઈએ. સો મોડ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ 7. પણ આપણને રસ છે b બાર ડોટ c બાર માં, તો જ આપણને એની વચ્ચેનો ખૂણો મળશે. તો એ રસ્તો પણ આપણી પાસે આવી ગયો કે માનાંક છે તો આપણું કામ આસાન થયું. આ વસ્તુ તમે બહુ સારી રીતે જાણો છો કે કોઈ પણ સદિશના માનનો વર્ગ, આ આપણું એકદમ શું કહેવાય કે શસ્ત્ર છે, વેપન છે, બહુ ઇમ્પોર્ટન્ટ. મોડ x બાર ઇઝ x બાર ડોટ x બાર, મોડ x બાર સ્ક્વેર ઇઝ x બાર ડોટ x બાર. કોઈ પણ સદિશના માનનો વર્ગ એટલે તેનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ. આ વેપનનો આપણે અહીં ઉપયોગ કરીએ છીએ. therefore b બાર પ્લસ c બાર ડોટ b બાર પ્લસ c બાર is 49. હવે ગુજસેટ જેડબલઈ ની એક્ઝામમાં મેથડના કોઈ માર્ક હોતા નથી, એટલે બહુ ડીપમાં ન જતા. જો આપણું કામ આસાનીથી થઈ જતું હોય તો બહુ લખવામાં આગ્રહ ન રાખતા, આપણે સીધું સાદુરૂપ આપી દઈએ. તો આનું સીધું સાદુરૂપ તમને પણ ખ્યાલ છે, બહુ બધી વખત આ સ્વરૂપ આવેલું છે. સો 2b બાર ડોટ c બાર
plus mod c bar square is 49, but mod b bar અને mod c bar ના મૂલ્યો આપણી પાસે છે, so therefore mod b bar is 5, આથી આ થશે 25, 2 times b bar dot c bar plus mod c bar પણ આપણી પાસે છે 9, 3 એટલે 9, so થાય 49. હવે આ બંનેને સામે લઈ જાઓ, 49 minus 9 એટલે 40, 40 minus 25 એટલે 15 થાય, so 2 b bar dot c bar is 15, therefore b bar dot c bar is equal to b bar dot c bar is equal to 15/2 equal possible. હવે સો આના આન્સર્સ આમાંથી આપણે લાવવા છે બે એમની વચ્ચેનો કોણ, આપણને b bar dot c bar નું મૂલ્ય મળ્યું, બરાબર. સો હવે cos theta is b bar dot c bar upon mod b bar mod c bar માં કિંમતો મૂકો. ચલો b bar dot c bar કેટલું છે તો કે 15/2 upon what is mod b bar, mod b bar is 5, mod c bar is 3, આ 15 ગયા 1/2 બચે, cos theta નું મૂલ્ય આપણને 1/2 મળ્યું, cos theta is 1/2, therefore theta is 60 degree, એ આપણે જાણીએ છીએ, એ એનો જવાબ થઈ ગયો. સો કેટલાક દાખલામાં તમારે લખવું પણ પડશે, મેથડ થોડી ઘણી યાદ હોય તો આપણું કામ આસાન થઈ જશે. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 આપણને શું કહે છે ભાઈ કે mod a bar is 5, mod b bar is 4, mod c bar is 3, તો આનું મૂલ્ય શોધો. હવે પાછા આવા ડોટ લાવવા માટે આમાંથી જ આપણને હિન્ટ અહીંયા મળશે, એમાં એક પરિણામ આપણને આપેલું છે, એના આધારે આપણું કામ થઈ જશે. જો ક્વેશ્ચન નંબર 4 આપેલું છે a bar plus b bar plus c bar is 0 bar, બંને બાજુએ માનાંકનો વર્ગ લેતા mod a bar plus b bar plus c bar નો સ્ક્વેર is mod 0 bar square is 0. હવે કોઈ પણ સદિશના માનનો વર્ગ એટલે તેનો પોતાની સાથેનો ડોટ પડાય, so a bar plus b bar plus c bar dot a bar plus b bar plus c bar is equal to 0. હવે આનું સ્વરૂપ તમારી પાસે રેડીમેડ હોવું જોઈએ, mod a bar square, a bar dot b bar, a bar dot c bar બધા જ પરિણામો હું ડાયરેક્ટ સ્વરૂપ લખું તો mod a bar square plus mod b bar square plus mod c bar square plus 2 a bar dot b bar plus 2 b bar dot c bar plus 2 c bar dot a bar બધામાંથી બે કોમન ઇક્વલ ટુ 0. તમામ મૂલ્યો ટીકાવતા mod a bar છે 5, સો આની જગ્યાએ આવશે 25, mod b bar છે 4, સો એનો સ્ક્વેર થશે 16, mod c bar છે 3, એનો સ્ક્વેર થશે 9 પ્લસ 2 ટાઈમ્સ a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar is equal to 0. आमने सामे ले जाओ, 16 ने 9 25 ने 25 50, so 2 times a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar is minus 50, બે વડે ભાગો, so a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar is minus 25. પણ આપણને માનાંકનું મૂલ્ય જોઈએ છે, so બે બાજુએ માનાંક લેતા a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar is mod minus 25 is 25. So here A is the answer. કેટલું ઈઝી છે. ચલો ક્વેશ્ચન નંબર 5. બધા જ ક્વેશ્ચન તમારા 2002 માં પૂછાયેલા છે, હજી બીજા સમ્સ તમને મળશે આવા, દરેક વખતે થોડા થોડા ક્વેશ્ચન આપતો રહીશ. કલેક્શન કરી અને મટીરીયલ બનાવજો જેથી એક્ઝામ વખતે કામમાં આવે. ચલો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે ભાઈ? ક્વેશ્ચન નંબર 5, અગર a બાર આ છે, b બાર આ છે અને c બાર આ,
ત્રણે ત્રણ એકબીજાને ઓર્થોગોનલ વેક્ટર્સ એટલે કે ત્રણે ત્રણ એકબીજાને પરસ્પર લંબ છે. ચલો a બાર શું આપ્યું છે આપણને? a બાર is xi caret plus yj caret plus zk caret. આને તમે ઘટક સ્વરૂપમાં આમ પણ લખી શકો xyz. b બાર આપણને આપ્યું છે b બાર is j caret. b બાર is j caret એનો મતલબ કે એના ઘટકો આવશે 0 1 0 અને c બાર is not given. c બાર આપણે ધારી લઈએ છે અલ્ફા બીટા ગામા. c બાર લાવવામાં આપણને રસ છે. ત્રણે ત્રણ સદિશો તમને ઓર્થોગોનલ એટલે પરસ્પર લંબ છે એવું આપી દીધું છે. તો જો પહેલું a બાર અને b બાર પરસ્પર લંબ છે. that implies a bar dot b bar is 0. જો બે સદિશો પરસ્પર લંબ હોય તો તેમનું ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય છે. એટલે અહીંયાથી આપણને કોઈ શરત મળશે. a બાર છે x y z dot 0 1 0 is 0. so y is equal to 1 આપણને મળશે. જોઈ x into 0 એટલે 0 plus y into 1 plus z into 0 is 0. so y is equal to 0. a બાર માં ટીકાવતા a બાર બનશે xi caret plus zk caret. હવે આપણને શું આપ્યું છે કે c બાર is perpendicular to a bar and c bar is perpendicular to b bar. that implies c bar is equal to a bar cross b bar. c bar is equal to a bar cross b bar. a bar cross b bar આપણું શું આવશે તો કે a bar cross b bar માં I j k then a bar ના એલિમેન્ટ્સ કયા આવશે ભાઈ? a bar છે આપણી પાસે equal to x0z. so આ થશે x0z અને b બાર થશે 0 1 0. નું સાદુરૂપ આપો I caret into 0 minus z is minus z minus j caret into 0 minus 0 is 0 plus k caret is x minus 0 is x. so minus zi caret plus x k caret is our right answer. so D will be our right answer. એટલે બધું જ લખવાની જરૂર નથી, થોડી ગણતરી તો કરવી પડશે, બાકી ઝડપથી તમે સાદું લખી શકો છો. સો નેક્સ્ટ લેક્ચરમાં તમને આવા બીજા સમ્સ મળશે. ત્યાર પછી આપણે પેપર હું તમને મોકલવાનું છું એ પણ તમને ખબર છે. સો ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.